ભાજપ દ્વારા જ્યારે નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી ત્યારે સૌરાષ્ટ્ર ઉપર ભાર મૂકવાના ગણગણાટની વચ્ચે સૌરાષ્ટ્રના કેન્દ્ર સમા રાજકોટને કોઈ પણ પ્રકારની આગેવાનીથી બાકાત રાખવામાં આવ્યું હતું। ત્યારે રાજકોટમાં ગણગણાટ વધી ગયો હતો। શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓની નારાજગી કદાચ ચહેરા પર ન દેખાઈ હોય તો પણ ઊંડે ઊંડે તો દુઃખ થયું હતું ખરું। એટલા માટે જ કદાચ હવે ભાજપ દ્વારા રાજકોટની અંદર ડેમેજ કંટ્રોલ કરવા માટે રૂપાણી પરિવારને આગળ કરવામાં આવી રહ્યો છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ PSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। તાજેતરમાં રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક જે છે એને જાહેર કરવામાં આવી છે। કુલ 70 કારોબારી સભ્યો 18 વોર્ડ પ્રભારી નીમવામાં આવ્યા છે। 3 મહામંત્રીને ઝોન વાઇઝ જવાબદારી જે છે એ સોંપવામાં આવી છે। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવે દ્વારા યાદી જાહેર કરવામાં આવી હતી, પણ આ યાદીમાં નોંધનીય બાબત એ છે કે સ્વર્ગીય વિજય રૂપાણીના ધર્મપત્નીનો કારોબારી સભ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે। અંજલિબેન રૂપાણીને વોર્ડ નંબર 10 ના કારોબારી સભ્ય બનાવવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા જિલ્લા અને મહાનગરપાલિકાના જે પ્રભારીઓ છે એમની નિમણૂક જે છે જાહેર કરી દેવામાં આવી છે। રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં નવા પ્રભારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે। સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર આ બધા મહાનગરો જે છે ત્યાં નિમણૂકો કરી દેવામાં આવી છે। સંગઠનને મજબૂત બનાવવાના માટે જિલ્લા સ્તરે આ જવાબદારીઓની વહેંચણી જે છે કરવામાં આવી છે ને પ્રદેશ ભાજપના 4 મહામંત્રીઓને મહાનગરોના પ્રભારી બનાવવામાં આવ્યા છે। એ 4 કોણ? સુરત શહેર માટે પ્રશાંત કોરાટ, જ્યારે વડોદરા શહેર માટે હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રભારીની જવાબદારી આપી છે, જ્યારે અમદાવાદ શહેરના અજય બ્રહ્મભટ્ટ અને રાજકોટમાં અનિરુદ્ધ દવેને પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે। હવે આમાં પણ ખાસ જો રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેર ભાજપ દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂક જાહેર કરાઈ છે। એને લઈને એવું કહેવાય રહ્યું છે કે કોર્પોરેશનની ચૂંટણી પહેલા વિવાદોને ડામવા માટે આ નિમણૂક કરવામાં આવી છે। અંજલિબેન રૂપાણી સહિત 70 કારોબારી સભ્યો અને 18 વોર્ડના 18 પ્રભારીની નિમણૂક જે છે કરવામાં આવી છે। બધા મહામંત્રીને વિધાનસભા વાઇઝ ઝોનની ફાળવણી કરાઈ છે। ભાજપનો આંતરિક વિવાદ જે છે એને ડામવા માટે આ કવાયત શરૂ કરાયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જો કે એમના દ્વારા એવું જ નિવેદન આપવામાં આવી રહ્યું છે કે ભાજપની અંદર કોઈ પણ ડખા કે આંતરિક વિવાદો નથી। કોર્પોરેશનની ચૂંટણી પહેલા અંજલિબેન રૂપાણીને વોર્ડ નંબર 10 ના કારોબારી સભ્ય બનાવીને ફરીથી સક્રિય કરવામાં આવ્યા છે। આટલું જ નહીં, પણ રૂપાણી જૂથના અંજલિબેન સહિતના અન્ય પણ કેટલાક દિગ્ગજો જે છે એ ફરી સક્રિય થવાના છે। રાજકોટના સંગઠનમાં ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, કમલેશ મેરાણી, ગોવિંદ પટેલ, કમલેશ જોશીપુરા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ રયાણીની સંગઠનની રચનામાં સિનિયર નેતાઓને વિશેષ આમંત્રિત સભ્યો તરીકે સ્થાન આપવામાં આવ્યું છે। જો કે ઝોન વાઇઝ મહામંત્રીની ફાળવણીમાં વિજય રૂપાણીની ટીમનો એક પણ સભ્ય નથી, પરંતુ રાજકોટ મંડળ વોટ પ્રભારીમાં વિજયભાઈના અંગત સંજય ગોસ્વામી, શૈલેષ જાની, રજની ગોલ, વિઘ્નેશ જોશી આ બધાને વોર્ડ પ્રભારી તરીકે પસંદગી આપવામાં આવી છે। કારોબારી સદસ્યમાં અંજલિબેન રૂપાણી, કશ્યપ શુક્લ, વિરેન્દ્રસિંહ ઝાલા, કિરણબેન માકડિયા, જશુબેતીબેન વસાણી, શિલ્પાબેન જાવ્યા જે છે એમનો પણ સમાવેશ કરાયો છે। ત્યારે હવે રાજકોટમાં રૂપાણી જૂથ જે છે એ ફરી સક્રિય થયું છે એ તો સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ભાજપ સંગઠનના પ્રભારી જે છે અનિરુદ્ધ દવે, એમણે ભાજપ કાર્યાલય ખાતે કોર્પોરેટરો સહિતના જે સંગઠનના હોદ્દેદારો છે એમને બોલાવીને બેઠક પણ કરી હતી। અનિરુદ્ધ દવે એમના આ બેઠકને લઈને, આગામી ચૂંટણીઓને લઈને શું વાત કરી એ સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ મુજબ જ્યારે દાયિત્વ પ્રાપ્ત થાય છે ત્યારે એ વિસ્તારની અંદર પ્રવાસ, બેઠક આ બધી વ્યવસ્થાઓ કરવાની રહેતી હોય છે। તો એ સંદર્ભે આજે રાજકોટ મહાનગરનો પ્રવાસ છે। રાજકોટ મહાનગરના વિવિધ શ્રેણીના સૌ કાર્યકર્તાઓને અલગ અલગ રીતે અલગ અલગ બેઠકોમાં
પરિચયાત્મક અને સંગઠનાત્મક બેઠકનું આજનું આયોજન છે. ચૂંટણી આગામી દિવસોમાં આવેલી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી સતત કામમાં જ રહેતી હોય છે કે ચૂંટણીલક્ષી જ કામ કરતી હોય એવું છે નહીં. દરેક વખતે ભારતીય જનતા પાર્ટી તૈયાર જ હોય છે. ચૂંટણી આવશે, ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરની અંદર 18 વોર્ડની અંદર કમળનું ફૂલ ખીલવશે. ખાસ આ વખતે અરવિંદ કેજરીવાલે કીધું છે દરેક બેઠક ઉપર લડશે. ભારતીય જનતા પાર્ટી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાજકોટની અંદર સમગ્રતયા વિજયી થશે. અનિરુદ્ધ દવેનું કહેવું છે કે ભાજપ જે છે એ ચૂંટણી લક્ષી કામ નથી કરતી. અમે તો ચૂંટણી પહેલા પણ કામ કરી રહ્યા હતા ને હવે ચૂંટણી આવી છે એટલે વધુ મજબૂતાઈથી કામ કરીશું. આ બધી વાતો રાજકીય વર્તુળોમાં જે ચર્ચા થઈ રહી છે એ બધાની વચ્ચે અંજલિબેન રૂપાણીને અહીંયા જે જવાબદારી સોંપવામાં આવી છે એને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. જોકે અંજલિબેનને હાલ જે જવાબદારી સોંપવામાં આવી છે એ આમ નાની કહેવાય, પણ રાજકોટ ભાજપમાં સતત ઉકળતા ચરુ જેવી સ્થિતિ હોય છે. રાજકોટ ભાજપમાં પહેલાથી જ આંતરિક જૂથવાદ જોવા મળતા હોય છે. આવામાં આ કારોબારીની જાહેરાત નવો વિખવાદ ન જન્માવે તો સારું એવી ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં આકાર લઈ રહી છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.